હું મહેન્દ્ર ભોઈ, આણંદ આરટીઆઈ કાર્યકર. આજે અમે આખા ગુજરાતના આરટીઆઈ કાર્યકરોએ કલેક્ટરશ્રીને, પ્રાંત અધિકારીને વગેરે અલગ અલગ અધિકારીઓને આવેદનપત્ર આપ્યું છે. જેનો અમારો મુદ્દો એવો છે કે માહિતી અધિકારીઓ જ્યારે માહિતી આપે છે તે પછી એ લોકોને જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર કે જેની કાયદામાં જેની જોગવાઈ આપવામાં આવેલી છે એ જોગવાઈ પ્રમાણે લોકો કામ કરતા હોતા નથી અને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની માહિતી અદ્યતન રાખતા હોતા નથી. એ માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અને બીજો મુદ્દો અમારો એવો છે કે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર જે છે એને દર વર્ષે માહિતી અદ્યતન કરવી જોઈએ અને વેબસાઇટ પર મૂકવી જોઈએ, પણ એ પણ એ લોકો મૂકતા હોતા નથી. એટલે એ પ્રમાણે આજે મેં આવેદનપત્ર રાજ્યપાલશ્રીને મોકલવા માટે કલેક્ટર દ્વારા આવેદનપત્ર મેં જે આપ્યું છે.